મારે આઈટીઆઈ નું હોમવર્ક કરવાનું છે તો સવારના 5 વાગ્યા છે ને તમારો ભાઈ વહેલા રાજ ઉઠી ગયો છે ને બહાર ગામ જ્યાં છે અમદાવાદ બાજુ ફોટો મારી એટલે માથું ઉતરી જાય. આ કિલો 2 કિલો 100 ગ્રામે નહીં હોય તો આપણે હવે લખવા બેસી જાય બરોબર કરી દઈ ચાલુ. હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. તમને એમ કે આ બેકમાં અંધારું છે ને ગુડ મોર્નિંગ કે છે ભાઈ, પણ એવું નથી ભાઈ. સવારના 5 વાગ્યા છે ને તમારો ભાઈ વહેલા રાજ ઉઠી ગયો છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે. મારે આઈટીઆઈ નું હોમવર્ક કરવાનું છે, થોડું ઘણું બાકી છે તો હું કરી નાખું અને આજે છે ને વ્લોગમાં સીધા તમને ઘરે આવીને અથવા તો છે ને આઈટીઆઈ થી છૂટીને જ તમને મળશું. ફાઇનલી આઈટીઆઈ થી છૂટી ગયા, રજા પડી ગઈ છે ને અંબે અત્યારે મામલતદાર પાસે ઉભા છે કેમ કે ભાઈ પપ્પા છે ને બહાર ગામ જ્યાં છે અમદાવાદ બાજુ અને એ આવશે નહીં લેવા. એણે એમ કીધું હું અમદાવાદ છું. ભાઈબંધને ફોન કર્યો, અંકુરીઓ લેવા આવે છે. ત્યાંથી ઘરે જાય જમી કાઢવી લઈ મિની વ્લોગ એડિટ કરી લઈને પછી સીધા ભેગા થાય તમને. મિત્ર પાર્થ આવી ગયો છે, હાલો નીકળીએ. આઈટીઆઈ થી ઘરે આવી ગયા, અંકુર મૂકવા આવ્યો હતો પછી અંકુર પાછો ગયો ભાઈ અને હવે છે ને હાવ થાકી ગયા આજ તો ભાઈ હાલીને હવે દેવાઈ ગઈ છે બરોબર. મગજ કામ કરતો નથી, થોડો ચા પી લઈ તો મગજ કામ કરતો થઈ જાય. અત્યારે બધા ચા પીવા બેઠા છે ને મમ્મી ને મજા નથી, માથું દુખે છે. મમ્મી સારું છે? માથું દુખે છે. તમારું દુખે છે? મારું દુખે છે. હાલે રાખ, હાલો ચા પી લઈ. આપણે ઘૂંટો મારીને એટલે માથું ઉતરી જાય. નવરો થઈ ગયો છું હું, મિની બ્લોગ એડિટ કરી નાખ્યો ભાઈ. હવે છે ને પલટીને લઈને જવું છે આપણે મમ્મીને લઈને છે ને દવાખાને, કેમ કે મમ્મીને મજા નથી, એનું માથું દુખે છે ને થોડો ઘણો બીજો પ્રોબ્લેમ છે. મમ્મીને લેતા જાય, પલટીને લેતા જાય. પ્રોબ્લેમ છે ભાઈ થોડી ઘણી માથાની ને એની, કેમ કે છે ને મમ્મીને હમણાં માથામાં સારું નથી થતું. પલટીના કાઢીએ બહાર અને નીકળીએ દવાખાને. જે હોય લઈને જવું પડે ને ભાઈ, સમય ને માન હે. મમ્મીની દવા લઈને ઘરે આવી ગયા છીએ આપણે અને દવા ઘણી બધી, કિલો 2 કિલો દવા લાવી તો મમ્મી દવા જાય. આ કિલો 2 કિલો 100 ગ્રામે નહીં હોય. અત્યારે લેવાનું છે ને મમ્મી તો લઈ લે હાલે. બસ એમ કેમ ન પૂછ્યું શું કીધું ડોક્ટરે? એમ કેમ લઈ ગયા? ગળદી હતી દવાખાને. હા હે ની ડબલ પવન છે. વાહ ટાઈટ છે હો ભાઈ, ટાઈટ પડવા માંડી. શિયાળો થઈ ગયો ચાલુ. શિયાળો નહીં શાળો ને. મારે લેશન કરવા બેહું. રાતે તો એક આટો મારવા જવાનું હતું કાયદેસર. ભાઈબંધ નો ફોન આવ્યો કે ક્યાં છો? મેં ઘરે છું, દવાખાને જાઉં છું કે જઈને પછી ફોન કર્યો. ફોન નહીં કરવાનો, લેશન કરી પછી ફોન કરશું કેમ કે અત્યારે જાઉં ને પછી સાંજે ભેગું નહીં થાય લેશન. અને કાલ બુક બતાવવાની એટલે લેશન કરવું તો. મમ્મી અત્યારે હુતા છે, આરામ કરે છે અંદરના રૂમમાં બરોબર, કેમ કે એને મજા નથી. દાદા ને બા અહીં બેઠા સવાણ કરે છે. છેલ્લા દિવસે ભેગા પહેલા. આ ઓલ્ડ જનરેશન છે, ઓલ્ડ. અને અત્યારની જનરેશન એક આમ હોય ને એક આમ હોય, નોખા હોય બધા, એવું હોય સિસ્ટમ છે અત્યારની. એક આમ હોય, જગ્યા નથી એટલે બેઠા. હે જગ્યા નથી એટલે બેઠા તું? હા હું ભણવા બેઠું છું ને અમે એટલે. અહીંયા તો આમ ટ્રાયપોડ ગોઠવી દીધું છે કેમ કે તમને બતાવવાનું હોય ટાઈમ લેપ્સમાં. અત્યારની જનરેશન છે ને ભાઈ, એક આમ હોય ને એક આમ હોય, નોખા હોય. આ જોવો આ ઓલ્ડ જનરેશન. ગુડ્ડુબેન અત્યારે ખાવાનું કરે છે કેમ કે ભાઈ મમ્મીને મજા નથી એટલે આજ મમ્મી આરામમાં છે ને બા હમણાં આરામમાં છે. ગુડ્ડુબેન ની માથે હે બધું. હેનું શાક કર્યું? એ બાએ કર્યું તો તું ખાલી ભાખરી જ કરશો? એવું છે. કાલ લાંબો ફરસો આવવાનો હે એવું લાગે છે કેમ કે કાલ ચશ્મા લેવાના હે આપણે, કેમ કે અહીંયા આઈટીઆઈ જાઉં ને હું આખું ક્યાં અમારી અહીંયા ઓલા પ્રોજેક્ટરમાં જોતો હોય તો આખી આખું ક્યાં થાય છે. તો આપણે હવે લખવા બેસી જાય બરોબર, કરી દઈ ચાલુ. લેશન કર્યું કેટલું? એક પાનું તો માંડ લખ્યું, વધારે ન લખાણું. હમણાં સ્પીડે ઘટી ગઈ લેશન કરવાની. આવું બધા જમવા બેસે, દાદા તગાવ બેસી જાય એને ભૂખ લાગી. આમ જો મમ્મી બા પાસે હોતી, અંદર હોતી ને તો બહાર આવી આવી. આ તમારા હાવ નો પ્રેમ પછી ભલ બા જગા બા નથી બાંધતા. લો ગુડુ તું સ્ટેન્ડ રહેવા દે ને. એ માંડે જીવે છે. આમ જો આ લાઈટ તો તૂટી ગઈ છે, નવું લેવું જો. શેડા ને એનું બટન હતું ને એ તૂટી ગયું છે. આ બટન આવે ને જો આ અંદર માથેથી નીકળી ગયું છે. લાઈટ થાય તો ખરા. જો બોલ પેન ની અણી ભરાય અંદર કરી લાઈટ માં કરી. જો હજી દબાઈ ના દબાઈ એની માથે એક વાર. લાઈટ થાય 3 વાર ફૂલ. જો હજી દબાઈ હવે બંધ. બસ બહુ ન થાય. સિસ્ટમ છે પણ એ નીકળી જાય છે. ઓલું બટન નથી ને એટલે એ બટન નાખી જાવ કામ આવે.
ટ્રાવેલિંગ માં બહાર ગયા હોય ને હાંજે કામ આવે ટ્રાયપોડ પેન લઈ જવાની આમ કરી આમ ઉતાર તું વ્લોગ ઉતારતો તું વ્લોગ ઉતારતી હોય કેવી લાગે પણ આમ ન હોય આમ હોય આમ હા મારે આમ રાખવું આમ શરૂ કરી લાઈટ માર ફ્રન્ટ કેમેરા મિની વ્લોગ એમ મારા મોઢામાં આવશે ને મારું મોઢું તું કઈક ચાલુ કર્યું નથી ને એમ બધું ન ભેગું છું એમ આજે શરૂ કર જો આમ જો થોડુંક જાયફળ ને ખસખસ નાખીને દૂધ પી ઊંઘ આવી જાય લે હાલે જાયફળ થી ઊંઘ આવે છું પપ્પા. ઘેર ચડે ને હાલો જમવા નથી જમવું કુવા ટાણે કા? છે ને મમ્મી તાર નથી જમવું તો હાલો બા હાલો ઉભા થાવ જમી લે બધા હવે બધા છે ને જમી લઈને આ જાયફળ કરે છે હું જાયફળ પણ હે ગુડ્ડુ જાયફળ ને દૂધમાં નાખી પીઓ તો નીંદર આવે પણ ઈ પાસ નીંદર તો નીંદર નથી આવતી? થઈ જાય પાસ ખસખસ ને જાયફળ થી કા હાલે લે પડી ગયા પાછા જમી લઈ આપણે બહુ કેમેરો ઓન ન રખાય બરોબર અસલી રંગરૂપ બહાર આવે પછી કા ગુડ્ડુ લે ફોન જોવા બેઠા જમવા ટાઈમે હાલો પપ્પા જમવા હાલો હાલો બધા બેહી ગયા ફૂલ ફેમિલી માં જમવા બરોબર આ બાય બેહી ગયા ગુડુ બેને બેહી ગયા મમ્મી બેહી ગયા દાદા ને પપ્પા અંદર છે ને એડજસ્ટ કરે છે કેમ કે પાડોશીની એક છઠ્ઠી આવવાની છે આપણા ઘરે એના લગ્ન થવાના છે ને કાનભાઈ ના એટલે અને જમવા બેહી ગયા ને જમવામાં છે ફુલાવરનું શાક ભાખરી છે અને મરસું થોડુંક નાખ દે કેમ કે મોડું છે હા હું ધીમે ધીમે વાક છે જાય મરચું એક્સ્ટ્રા નાખી દે એ લે રમી ગારવી લીધું નવરા થઈ ગયા છે ને બેન બાબુ રાડ્યો નાખતા હોય ને તમે હવે બે કલેજી આવ્યા છે ને એટલે જવું છે ક્યાં જવું છે જસર વાડે ઉડી ઠપકાર લીધી છે નાઇટ પેન્ટ વેલ લીધું છે કેમ કે આપણે જવું છે બહાર ઓલા બે આવી ગયા તો અહીં દેખાય દોરી ગામમાંથી આટો મારીને પાછા આવી ગયા છીએ ના એટલે ગામમાંથી આટો મારીને પાછા આવી ગયા અને છે ને અત્યારે હું લખવા બેઠો હતો આમ જો લખવા હું કેમ બેહું આ એક જૂની બુક છે આ કોની છે જો મહેતા સાક્ષી ગુડુબેનની બુક છે એમાંથી હું કોપી મારું છું બરોબર અને આ મારી બુક છે કેટલું લખ્યું અત્યારે લગી ખબર પાના ગણા ઉભા રહ્યો તમને આટલા દીથા આઈટીઆઈ ચાલુ છું પણ મેં કેટલું લખ્યું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 પન્ના જ લખી રહ્યો અત્યારે લગી બોલો જો વધારે પાના નથી લખાણા હજી આટલું તો માંડ પૂરું કર્યું છે હજી આવી કેટલી બુકો પૂરી કરવાની જવો આવી કેટલી બુકો સામે પડીને લાઈનમાં એટલી બુકો પૂરી કરવાની વિચારી લો એટલી બુકો કેમ પૂરી થાય કાંઈ ખબર નહીં પૂરી થાય ન થાય શું લાગે મારી થાય પૂરી નો થાય મારી દગાવ કે નો થાય વાત પૂરી કે ગુડુ આ ફૂલ ઓલાથી કે એટીટ્યુડ માં કે નો થાય પણ તારે એડિટિંગ જ માંથી ને નવરો નથી થતો તું શું કર વિડિયો ઉતાર કે ઈ લાઈક ના બધું કરવું પડે આયરે ભાઈ હવે છે ને આપણે લખવા મળીએ લખાય હું લગભગ 3 વાગી દેવાના બરોબર પછી એડિટિંગ થાય એટલે 5 તો આજે આમને વાગી દેવાના સવાર ઉઠીને સીધું દોડતું થઈ જવાનું આઈટીઆઈ આ સ્ટ્રગલ કહેવાય ભાઈ બરોબર કઈ વાંધો નહીં હવે લખવા મળીએ આપણે તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો કાવત નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય